નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસીએસઈ બોર્ડનું સાહિત્ય ગુર્જરીનો ચેપ્ટર નંબર 1 છે જમનાનું પૂર. આ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાના છે. આ પાઠના લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેમને દ્વિરેફના નામથી ઓળખાય છે. રામનારાયણનો જન્મ 1887માં થયો હતો અને તેમનું અવસાન 1955માં થયું હતું. લેખકનો ટૂંકમાં પરિચય જોઈએ તો અમદાવાદ જિલ્લાના ભોળાદ ગામના વતની શ્રી રાવી પાઠકે શેષના ઉપનામથી કાવ્યો, દ્વિરેફના ઉપનામથી વાર્તાઓ અને સ્વૈરવિહારી ઉપનામથી હળવી નિબંધિકાઓ આપી છે. વિવેચન તેમની પ્રિય સાહિત્ય પ્રવૃત્તિ હતી. શેષના કાવ્યો, વિશેષ કાવ્યો, દ્વિરેફની વાતો, સ્વૈરવિહાર, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેનો, કાવ્યની શક્તિ, નભો વિહાર, આંકલન વગેરે તેમના પુસ્તકો છે. તેમને રચેલા બૃહદ પિંગળ ગુજરાતી ભાષાના છંદશાસ્ત્રનો શ્રેષ્ઠ ગ્રંથ છે. દ્વિરેફની વાતોનું પ્રધાન લક્ષણ ચિંતન છે અને સાથે જ તેમનું કવિહૃદય વાર્તાઓમાં દીન દુખિયાના પ્રતિ અનુકંપાનું આલેખન પણ કરે છે. જીવનના વિવિધ ક્ષેત્રો અને ભાવોને સૂક્ષ્મ તેમજ તીવ્ર અવલોકન શક્તિથી જોઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાથી આસ્વાદ્ય કરી મૂકનાર દ્વિરેફ વિશે શ્રી રસિકલાલ છો પરીખ કહે છે, દ્વિરેફ આંસુને હાસ્ય નીચે છુપાવવાનું વધારે પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ તો પ્રસ્તુત વાર્તા જમનાનું પૂર એ તેમની ઉત્તમ ટૂંકી વાર્તાઓમાંની જ નહીં પણ ગુજરાતી વાર્તા સાહિત્યની એક વિશિષ્ટ પ્રતીકાત્મક વાર્તા છે. તે તેમની કવિ પ્રતિભા અને લગાવથી કામ પાર પાડવાની તેમની આગવી સૂઝનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહંકારનું કેવું માઠું પરિણામ આવે છે તેની વાત લેખકે એક સ્ત્રીના સંદર્ભમાં કરી છે. આ સ્ત્રી ઈચ્છે છે કે જમનાના પાણીમાં તેનો દીવો સૌથી અલગ હોય અને દૂર દૂર સુધી આગળ વધતો રહે. આ મમત્વ અને મહત્વ એ અહંકારના જ આવિષ્કારો છે. મંદિરમાં આરતી શરૂ થતાં સૌ દર્શન કરવા જાય છે, પણ આ સ્ત્રી તો પોતાનો દીવો ક્યાં સુધી પહોંચ્યો તે જાણવા છેક મંદિરના શિખર સુધી પહોંચી જાય છે. ત્યાં અચાનક તેનો પગ લપસે છે. જમનાના પાણી એને પોતાનામાં સમાવી લે છે. આમ જમનાના પૂરમાં કેવળ દીવો જ નહીં પણ પેલી સ્ત્રી પણ તણાઈ જાય છે. લેખક વાર્તાના અંતે પ્રશ્ન મૂકે છે, જગતના પૂરનો હેતુ શો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અથવા તો વાર્તાનો સાહિત્ય પ્રકાર છે પ્રતીકાત્મક વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીશું. સાંજે ગાંડા વેગથી જમનાના પૂર સામું જોઈ અને પછી હાથમાં રહેલા દીવાવાળા પડિયા સામું જોઈ તે મનમાં બોલી, આજે ઘણા દિવસોનો મનોરથ પૂરો થશે. થોડી વાર એ કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ જોઈ તેને કહ્યું, માછીડા, હોડીપુરના મધ્યમાં લઈ જા. તો અહીંયા એક સ્ત્રીની વાત કરી છે કે જમનાનું જે પૂર છે તે ગાંડા વેગથી એટલે કે એકદમ વધારે વેગથી ગાંડાની જેમ પાણી વહી રહ્યું છે અને એ સ્ત્રીના હાથમાં દીવો છે. તે દીવા સામે જોવે છે અને પોતે મનોરથ એટલે ઈચ્છાની વાત કરે છે કે ઘણા વખતથી એની ઈચ્છા હતી તે આજે પૂરી થશે. એટલા માટે તે ત્યાં નદી પાસે જે મછવા એટલે કે માછીમાર બાજુ જોવે છે અને કહે છે કે માછીડા, હોડી પૂરના મધ્યમાં લઈ જાય એટલે કે પાણીના જે પૂર છે તેની વચ્ચે લઈ જા. એક જુવાન માછી બોલ્યો, આજે હોડી નહીં ચાલે, આવું પૂર મેં જિંદગીમાં કદી જોયું નથી. એક આધેડ વયનો માછીમાર બોલ્યો. તો અહીંયા એક જુવાન માછીમાર છે એ કહે છે કે આજે હોડી નહીં ચાલે એટલે કે આજે નાવડી અંદર નહીં લઈ જવાય, કારણ કે આવું પૂર મેં ક્યારેય જોયું નથી. ત્યારે એક આધેડ વયનો એટલે કે વૃદ્ધ માછીમાર હતો તે બોલ્યો કે 25 વર્ષ ઉપર આવું પૂર આવ્યું હતું અને અમે ના પાડી છતાં એક મછવો એટલે કે માછીમાર ગયો હતો. તે પણ જઈને ઊંધો વળી ગયો. તેને આંગળી ચીંધી તે જગ્યા બતાવી. કોઈ માછીના મોં પર હા ના જોઈ એટલે કોઈએ પણ હા ના પાડી. તે ટોળામાંથી ઝપાટાબંધ અદ્રશ્ય થઈ ગઈ એટલે કે એકદમ ઝડપથી ઊભી થઈને જતી રહી. સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ નાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી પાણીમાં પડિયા તરતા મૂકતી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના વેગથી,
કોઈ માછલાની ઝાપટથી ધકેલાઈ અનેક પડ્યા જમનાના પ્રવાહ ઉપર જઈને તરતા હતા. કોઈ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઈ મોટા, ક્યાંક ભેગા, ક્યાંક છૂટા છવાયા, અનેક દીપોથી ઘેલી કાલિંદી આજે મેઘ કલુષિત સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી. તો અહીંયા શબ્દ આપેલો છે મેઘ કલુષિત, એટલે કે વરસાદના પાણીથી ગંદી થયેલી. ત્યાં પણ એ દૂર એક મોટો દીવો પ્રવાહ મધ્યથી શેનો ઓલાયો? પાછો બીજો એવો જ દીવો થઈ ઓલાયો, એટલે કે પહેલા એક દીવો કર્યો મોટો તો એ ઓલવાઈ ગયો, અને પાછો બીજો કર્યો તો તે પણ દીવો ઓલવાઈ ગયો. તો આના પરથી લેખક શું કહે છે કે વસ્તુ શાશ્વત નથી. એ જગ્યાએ જમનાનો ઘાટ ફાચરની પેઠે અંદર પેસી ઠેઠ જમનાના મુખ્ય પ્રવાહ સુધી પહોંચેલો હતો. ફાચર એટલે ફાડ, એટલે તિરાડ જેવું પડેલું, એટલે જગ્યા એવી હતી સાંકડી. અને એ પાણી જે છે જમનાનું, તેનો પ્રવાહ ત્યાં પણ પહોંચેલો હતો. અને ત્યાં તે બેઠી બેઠી પ્રવાહ મધ્યે પોતાનો દીવો તરતો મૂકવાનો પ્રયત્ન કરતી હતી. એટલે જે પ્રવાહ હતો તેની વચ્ચે પોતાનો દીવો જે હતો તે ફરીથી મૂકવાનો પ્રયત્ન કરતી હતી. તેના 2 પ્રયત્ન નિષ્ફળ ગયા. તેને ત્રીજો આદર્યો, એટલે ત્રીજો પ્રયત્ન કર્યો કે એક લાંબી પાતળી લાકડીને છેડે તેને દોરી લટકાવી અને ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી ઠેઠ પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો, અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લાકડી નમાવી તેનો દોર એ દીવે જ બાળી લાકડી ઉપાડી લીધી. આ વખતે દીવો બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડ્યો. તે સમયે આરતી થતી હતી. કાલિંદીના ધમધમતા પૂર ઉપર તરતા દીવા મેઘલી રાતમાં આજ્ઞા જેવા દેખાતા હતા. અહીંયા આજ્ઞા શબ્દ આપેલો છે. આજ્ઞો એટલે શું કે એક જાતનો કીડો કે જે લાઇટ જેવો ચમકતો હોય. તો અહીંયા ઘડી એ જમનાનું જે પાણી હતું તેની ઉપર આ તરતા હતા તે આજ્ઞા ઉડતા હોય તેવું લાગી રહ્યું હતું. 7 વાટવાળી આરતી ઉતારાતી હતી. તે જાણે ફેને ફેને મણીવાળો કાલિયા નાગ આ સુંદર દ્રશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતું હતું. સર્વે સ્ત્રીઓ આ અદ્ભુત દ્રશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઈ આત્મભાન ભૂલી સ્તબ્ધ ઊભી હતી. કે ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહી હતી, એની સુંદરતાને જોઈ રહી હતી, એની ભવ્યતાને જોઈ રહી હતી. અહીંયા તમને ભવ્યતા શબ્દ આપેલો છે. ભવ્યતા એટલે પ્રભાવકતા અથવા ભપકો, અથવા એને રોનક પણ કહી શકાય. આ જોઈને તે લોકો ભક્તિમાં લીન, એટલે કે ભક્તિમાં મશગુલ, તલ્લીન હતા, અને પોતે જાણે ભાન ભૂલીને સ્તબ્ધ ઊભી હતી. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત થઈને ઊભી હતી. પણ તેના વિચારો જુદા જ હતા. ઘણા દિવસનો મનસૂબો આજે પાર પડેલો જોવા તે તલપાપડ થઈ રહી હતી. અહીંયા ઘણા દિવસનો મનસૂબો એટલે ઈચ્છા, કે ઘણા દિવસની જે એની ઈચ્છા હતી તે જોવા માટે તે તલપાપડ થઈ રહી હતી, એટલે ઉતાવળી થઈ રહી હતી. મારો દીવો સૌથી જુદો છે, સૌથી મોટો છે, સૌથી વધારે વખત ચાલશે. આટલા પ્રવાહની મધ્યમાં મારો દીવો દૂરમાં દૂર જશે અને કેટલે સુધી દૂર દૂરના ગામ એને જોઈ વિસ્મય પામી કહેશે, અહો, આનો દીવો કેવો છે. અહીંયા વિસ્મય એટલે આશ્ચર્ય, અચરજ પામશે. એટલે શું કહે છે કે મારો દીવો એવો છે, સૌથી મોટો છે અને સૌથી જુદો છે, અને અલગ અલગ ગામડામાં તરતો તરતો જશે અને બધા ગામના લોકો જોઈને એકદમ બોલી ઉઠશે કે અહો, આનો દીવો કેવો છે. આરતી પાસે બધા દીવા કોણા છે, એ ક્યાં છે એની તથા વિના એકબીજાને સ્વભાવતા જુદા જુદા વેગે જતા હતા. ત્યારે તેનો એકલો દીવો રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તનાઈ જ જતો હતો. સર્વે સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દ્રશ્યના સૌંદર્યમાં લીન થતી હતી. ત્યારે તે એક ખૂણે પોતાના દીવાની પેઠે એકલી ઊભી ઊભી માત્ર પોતાનો જ દીવો જોતી હતી. એટલે બધી સ્ત્રીઓ પોતાના દીવાને નહીં પણ બધા જ દીવાને એકદમ જોવામાં મશગુલ હતી કે કેટલા સુંદર લાગી રહ્યા છે. જ્યારે આ સ્ત્રી હતી તે ખાલી માત્ર એક ખૂણામાં ઊભી રહીને શું કરતી હતી? ખાલી પોતાનો દીવો જોતી હતી. દીવો દૂર ગયો. દૂર જતો જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર ઉપર ચડી. તેથી પણ દૂર ગયો અને તે મંદિરના શિખર ઉપર ચડી. દીવો ક્યાં ગયો? જે દીવાને જોઈ દૂરના ગામો વિસ્મય પામવાના છે એ મારો દીવો ક્યાં ગયો? દીવો જરા નદીના વાંકમાં વળ્યો તે જોવા તે જરા એક તરફ વાંકી વળી. તેનો પગ લપસ્યો, અને જે કાલિંદીએ કૃષ્ણને જરા માર્ગ આપ્યો હતો
તેને પોતામાં તરતા કાચબા અને માછલી જેટલી, પોતા પર તરતા નાના મોટા દીવા જેટલી, અરે તેને મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતાનામાં ગુમ કરી દીધી અને કોઈએ જાણ્યું પણ નહીં. અહીંયા પેલી સ્ત્રી જે છે એ પોતાનો દીવો જોવા માટે શું કર્યું, એને પહેલાં એ મંદિર ઉપર ચડી અને ત્યાર પછી તેના શિખર ઉપર ચડી અને એ જોવામાં શું થયું કે જેવો દીવો એ જોવા માટે વાંકી વળી તેવી જે નદીમાં પડી ગઈ અને તણાઈ ગઈ. અહીંયા નદીની વાત કરી છે કે જેમ કૃષ્ણને જરામાર્ગ આપ્યો હતો કે જ્યારે કૃષ્ણ ભગવાનને મથુરાથી ગોકુળમાં લઈ જતા હતા જન્મ પછી, તેવી જ રીતે જે જગ્યા કરી હતી ને તેવી પરવા કર્યા વિના અહીંયા નદીએ તેને સમાવી લીધી. તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહીં. તે દીવો માત્ર તે એકલી જ જોતી હતી. આજે કાલિંદીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે. આજે કાલિંદીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે. લુપ્ત એટલે ગુમ કરી દીધો છે. આજે કાલિંદીએ તટ ઉપરના કેટલાય ખેતરોને ફળદ્રુપ કર્યા છે. આજે કાલિંદીએ કેટલાય દીવા વક્ષસ્થળ ઉપર ધારણ કર્યા છે. કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ મારો દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે એટલો મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદભાવ કાલિંદીએ તેના તરફ બતાવ્યો નહીં. જગતના પૂરનો હેતુ શું હશે? અહીંયા કવિ શું કહે છે કે જ્યારે મનુષ્યમાં મમત્વ અને અભિમાન વધે છે અને ત્યારે જ પૂર આવે છે. પૂર આપણને સમજાવવા માટે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.